હવે પરાકાષ્ઠા આવી. ઠાકોરજીએ કીધું, આવો સુંદરી આવો. એ કે આ પ્રભુ તો જો, એ કે કેવું મન સુંદરી સુંદરી કરે છે. ઠાકોરજી અહીંયા પગ આગળ પગ મૂક્યો, ત્રણેય જગ્યાથી વાંકી હતી, પ્રભુએ ઊંચી કરી, એવી સુંદર થઈ ગઈ. પ્રભુ કે દર્પણમાં જો સુંદરી, અહીંયા આટલા છે, એમાં તારા જેવું કોઈ સુંદર નહીં. બધાય આમ આમ દેહાનુભાન ભૂલવા માંડ્યા કે આ કુબજાને ખરેખર કેવો આવેશ કૃષ્ણનો, કે આ તો પોતા બધા આને મસ્કરીમાં કુબજા કહેતા, કારણ કે દેખાવ એવી હતી. આ સુંદરી બની ગઈ. એનો વરે ત્યાં ઊભો હતો. હવે હું કોઈની વહુ નથી, હવે હું કોઈની પત્ની નથી, કોઈની કાકી નથી, મામી, હું ને મારો ઠાકોર. હવે કૃષ્ણના કપડાં બદલાવ્યા એટલે આવેશ ઉતરી ગયો. જઈને ઠાકોરજીની પાસે ખૂબ રડી. લીલા તારી સાંભળી હતી કે કળિયુગમાંય તું સાક્ષાત છો, પણ આજે જાણ્યું કે કૃષ્ણનો આવેશવાળો બાળક સ્પર્શ કરે ને તો એ કુબજા સુંદરી બની જાય. ત્યાં ઠાકોરજી પાસે લીલામાં પહોંચી ગઈ. આ બધી વાતો ઓથેન્ટિક છે, કોઈ બનાવેલી નથી. નાના હતા ને વ્રજમાં લીલી પરિક્રમામાં પાલના દર્શન કરવા જતા, તો પેલા છે ને ઉદ્ધવ ક્યારીનો રાસ અહીં ગેહરે વનના ઓલા નીચે બધું છે ને ખીણ જેવું, એમાં થાય. એટલી વનરાય, અને પેલા આટલી લાઇટોય નહોતી, પેટ્રોમેક્સ. અને જે ઉદ્ધવ ક્યારીનો રાસ થાય, અને જે એ આમ હૃદય ધડકારો ચૂકી જાય એવો વિરહ ગોપીઓનો. અને ઉદ્ધવજી વલ્લભકુળના બાળકો ચરણ સ્પર્શ કરવા આવે, કારણ કે આવે છે લોકોનો એવું હોય, કંઠમાં સોનાના 2-5 તોલાના અછોડા પહેર્યા હોય, એને પહેરાવી દે. આવે વલ્લભકુળને એવો આવે કે સાક્ષાત આ તો નંદનંદ જ ચરણ સ્પર્શ કરે. અમે આ બધાએ દર્શન કર્યા છે. એટલે અત્યારે જઈએ ને ગેહરેવન, પગે આટલી તકલીફ એટલે બધા એમ કે ઈલાબેન નહીં જવાય. હું કોને મારું વલ્લભ મને એટલે સુધી તો બોલાવશે, પછી મને ખબર જ મારથી. અને ખરેખર બોલાવે છે. હું કૃષ્ણ પેલેસમાંથી બાલકૃષ્ણમાં પ્રસાદ લેવાનો હોય તો ઓલા રિક્ષાવાળાને ગાડીવાળાને કહું મને મૂકી જાય ને, નહીં હલાય. અને વલ્લભ મને નીચેની તળેટીથી છેક ત્યાં સુધી બોલાવે અને પાછી આવું. તો એ દર્શન કરું એટલે મને ગેહરેવન ને ઉદ્ધવ ક્યારીને એ બધી રાસલીલા, દાઢી લીલા એ ત્યાં પહોંચી જાય. પછી આવતા ઘણીવાર રાધા કૃષ્ણ બનાવ્યા હોય, એને શીખવાડતા હોય કે છમછમ કરતો આમ બોલો આમ બોલો, એના દર્શન થાય. આપણે આમ દર્શન કરીએ એટલે હાથ મૂકે માથે, તો આપણને એમ ફીલ થાય કે આ કૃષ્ણ જ છે. બે 2008માં પેલી લીલી પરિક્રમા જેની આપણી પેલી અમારી, એટલે પેલો દિવસ હતો એટલે પાલમાં ગરમી બહુ થતી હતી, અને બહાર મોટો ચોક ત્યાં બાંધેલો હતો, ને એવો સરસ પવન આવે. એટલે હેમાબેન ને ચારુબેન, ઓલા ચંદ્રિકાબેન, પીંગરી આંખવાળા, આ મૂંગા ચંદ્રિકાબેન,
એ બધા કહેલા હાલે ન્યા હોઈએ. પહેલાં તો 2008માં તો કેવડા હોઈએ, કૂદકા મારીએ, 2-4 પગથિયા ચડી જાય ઉપર છે. એ બધામાં સૌથી નાની હું. મને ખ્યાલ ઓશિકા લઈને ત્યાં હોઈએ એટલે ત્યાં ગયા. કોઈ જમવાનું એટલું સરસ હતું, આપણને તો ઊંઘ આવવા માંડી. ત્યાં એક 18 વર્ષની છોકરી આવી મારી, કારણ કે એનાઉન્સમાં માઇકમાં કરતી હોય એટલે બધા ઓળખે. હવે સાઉથથી આવી હતી એટલે એને ગુજરાતી તો નહોતું આવડતું, પણ હિન્દી બરાબર નહોતું આવડતું, પણ ઇંગ્લિશ આવડતું હતું. એટલે એણે મને કીધું મેં આવી. એ કે હું અહીં તારી બાજુમાં શું? મેં તો આવી જા. પછી બધા હોઈ ગયા ને એટલે મને બહુ મજા આવતી હતી. આમ સરસ પવન આવતો હતો ને ચારે બાજુ વૃક્ષો ને કદમ ને. એટલે મને કે આઈ વોન્ટ ટુ સે સમથિંગ. મેં કીધું કે એ કે કાલે આપણે મધુવનમાં જવાનું. મેં કીધું હા. મને કે ત્યાં કૃષ્ણ મળશે ને. હું તો અડધું સમજી નહીં. મેં શું તો કે ઓલો પિક્ચરનું ગીત નથી, મધુવન મેં રાધિકા ના છે રે. બધા હોતા હતા ને એટલે ખોટું નહીં બોલું, માં તો હસવું ન રોકાય. મેં કીધું શું કહેશું? એટલે એણે એ ગીત મને હિન્દીમાં કીધું, બાકી ઇંગ્લિશમાં કહેતી હતી કે મધુવન મેં રાધિકા ના છે રે. એટલે પછી મધુવન જાય ને એટલે હું ઘરે વહી. મેં કીધું શું? મને કે બસ ત્યાં રાધા કૃષ્ણ દર્શન કરી લો. અને જો એ મને રાખે ને એની પાસે, માં તો પાછું જા. મેં કીધું આ હું ઊભી થઈ ગઈ, બેસી ગઈ. ઓલા તો બધા ઘસઘસાટ સૂઈ ગયા હતા. મેં તો હાલ આપણે બે ઓલી બાજુ બેસીએ, આને થોડું સમજાવવું પડશે નહીં તો હર્ટ થઈ જશે. પછી જ્યાં બાંધેલું નહોતું પણ તડકો આમ વયો ગયો હતો એટલે અંબે રજમાં બેઠા. હવે મારું ઇંગ્લિશ એ કાંઈ એટલું સારું નહીં, પણ વલ્લભ કૃપા કરી એટલે મેં કીધું સાંભળ, એવું પિક્ચરના ગીતમાં આવે કે મધુવન મેં રાધિકાના, એટલે ત્યાં ના હોય. મને કે કેમ રજમાં કાનો ના હોય? હુંય મૂંઝાણી. મેં કીધું સારું, વ્રજમાં તો કાનોય હોય ને રાધાય હોય ને વ્રજવાસી હોય ને. મેં કીધું હોય ને, તો મધુવનમાં તો હોય જ ને. મેં કીધું હા, તો હુંય મૂંઝાણી. પછી મેં કીધું સાંભળ, અહીંયા કાનો દરેક જગ્યાએ હોય, પણ હજી આપણી પાસે એવી દ્રષ્ટિ નથી એટલે આપણને દર્શન ન થાય. તો મને મધુવનમાં નહીં થાય હે દર્શન કે ઇંગ્લિશમાં કે. હવે મેં કીધું કેવી રીતે હાય પાડું નાય પાડું? મેં તું આવજે તને થાય તો. એ કે હોય તો ખરા ને. એ ઓલા પિક્ચરના બેઝ ઉપર નિર્દોષ કેટલી, અને એણે તો કેટલી બધી શાયરીઓ અને ગઝલ લખી હતી કૃષ્ણ ઉપર. મને સંભળાવવા માંડી. એમાં મને કાંઈ બધું યાદ ન રહે, પણ મને એનું એક વાક્ય યાદ રહી ગયું. એ કે રાધા અને કૃષ્ણ રાસ રમતા હતા તો એટલું સરસ નૃત્ય કરતા હતા રાધાજી. તો ઠાકોરજીએ કીધું राधे तुम इतना मत नाचो कि मैं नाच ना सकूं। राधे तुम इतना मत नाचो कि मैं नाच ना सकूं। तुम इतना मेरे पास मत आओ कि मैं अपने पास रह ना सकूं। तुम इतना मेरे पास मत आओ कि मैं अपने पास रह ना सकूं। અને જેણે રાધાના કૃષ્ણના પ્રેમ ઉપર બધાય 4:30 જાગ્યા, ચા પાણીનો ઓલો હેલો પડ્યો.
કારણ કે 5 વાગ્યાથી તો રાજ ગરબાની લીલી પરિક્રમામાં પાણી છંટાઈ જાય ને ચારે બાજુ વાતાવરણ એવું સરસ થઈ જાય અને બધાય નવા નવા સાલ્લા ને દાગીના લાવ્યા હોય એ બધા રાસ માટે. એમાંય કાંઠિયાવાડી લોકો તો જે ગાય એ ભાઈ ગવડાવવા માંડ્યા ને વાજુ ને તબલા ને ઢોલક ને જે ને વહુજી ને. મેં તો હાલ હવે એ કે કાલે મધુવન તમારી ભેગી આવી છે એટલે નાના હોય એટલે હાલીને જ કરતા હોય. મેં કીધું આ હારી મને કરાવે તો સારું, આની કાનેથી મારો મેળ પડી. મને ખબર હતી આપણામાં હજી દ્વેષ છે, ક્લેશ છે, પાપ છે, પ્રપંચ છે, અહંતા છે, મમતા છે. અને ત્યાર તો હું જોબે કરતી હતી એટલે હજી કાંઈ આપણે મેં તો સારું આપણે ભેગા જ હશું. એટલે આ બધા કે સાડી પહેર, મેં તું પહેરું છું. મેં તું આવી જાય તો મને કે ચણિયા ચોલી ચણિયા, હું તો એ કે ચણિયા ચોલી રહી, મેં જ્યાં પહેરી આવું. એટલે આપણે સાડી પહેરી નહીં ગયા. પણ મારા મગજમાંથી જ ન જાય કાલાના દર્શન નહીં થાય તો. મારો કહેવાનો આશય એ છે કે આવા નિર્દોષ લોકોને ઠાકોરજી કોઈને કોઈ રીતે ઝાંખી આપે. આપણે તો એવું કહીએ કે ના ભાઈ ના, એમ થોડા જો ઠાકોરજી કે તો તારે વાર છે. 16-18 વર્ષની છોકરી આ એ ગીતના બેઝ ઉપર આવી હતી કે મધુવનમાં ઠાકોરજી મળે, બસ કૃષ્ણ વિથ આઈ લવ કૃષ્ણ. આમ એવું કરે. મેં કીધું બાપા તો કહેવાનો આશય છે કે કૃષ્ણ કોને ક્યારે કેમ જતાવે છે ને ખબર પડતી નથી. આનંદીબાઈને કેવું કર્યું? આ કાંઈ થોડો 5000 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. તો એ તો પ્રેમ કી બાત હે ઉધો, ક્યાંની ક્યાં પહોંચી જાઉં નહીં. વલ્લભાધીશ વ્રજની વાત આવે એટલે પાછા ઈલાબેન ભૂલી જાય કે પગ એટલા તકલીફ આવી. ત્યારે મેં કીધું હવે હમણાં ન જાઉં, પાછો ફેબ્રુઆરીમાં જવાનું. બધાય પૂછે, કેટલાયના ફોન આવે, ઈલાબેન તમે દર વખતે કહો છો હું સપ્ટેમ્બર ને ફેબ્રુઆરીમાં જાઉં. અમારે આવું છે. આ છોકરી આવી બરાબર, એ કે નંબર આપો. મેં તો બેટા હું નથી લઈ જતી, જે ભાઈ લઈ જાય છે ને ટ્રાવેલ્સનું કરે છે, સગવડ સરસ હોય છે, પ્યોર પુષ્ટિ માર્ગીય. એટલે અમે 2 વર્ષોથી એની ભેગા જાય છે. તમારે આવું હોય તો લે નંબર. આવીએ ત્યારે પગ થાંભલા થઈ ગયા હોય એટલે એમ થાય હવે નહીં, પણ હજી તો 15 દી થયા અને કેટલા જણના ફોન આવ્યા. ઈલાબેન એટલે આ બધી તો એની ઈચ્છાની વાત છે. આપણાથી કાંઈ આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે ચત્રભુજ ભગવાન અને બ્રહ્મ વૃક્ષની વાત કરી. બ્રહ્મ વૃક્ષનું હતું ને કે એવું છે આ વૃક્ષ પીપળાનું કે 4 બાજુથી 4 થડ નીકળ્યા છે અને મૂળ એક છે બ્રહ્માજીનું, એટલે એને કહેવાય છે બ્રહ્મ વૃક્ષ. હવે કાલે વચવનથી વૃંદાવન. હવે બચવનથી કઈ બાજુ જવાનું? વૃંદાવન. અહીં પહોંચવા માટે 2 માર્ગ છે. બચવનથી યમુનાજી ઉતરીને ભદ્રવન, મુંજવન, મેખવન, બીજોલી ગામ, ભાંડીર, બાંઠ, બેલવન થઈને પુનઃ યમુનાજી ઉતરીને વૃંદાવન. આ ટૂંકો માર્ગ છે, 20 માઇલ થાય. બચવનથી સેઈગામ, તરોલી, સેમરી, નરી, આજય, ચૌમુહા, જૈત, છટી,
કરા, ગરુડ ગોવિંદ વગેરે થઈને વૃંદાવન. આ 22 માઇલ લાંબો માર્ગ છે. તેમાં યાત્રાના કેટલાક સ્થળ છૂટી જાય છે. આજ્ઞા અનુસાર યાત્રા માર્ગે ચાલે છે. 2 માર્ગ છે. યમુનાજી થઈને જાય તો 20 ને ફરીને જાય તો 22. હવે ઘણાય માર્ગ છૂટી જાય. ભદ્રવન ભાગ્યે જ કોઈએ જોયું હોય. ભદ્ર એટલે કલ્યાણ. પણ ઘણા એ રસ્તે જાય અને જો પાણી ના ભરાયા હોય, ખાડા ખબડા ના હોય, તો ભદ્રવન એકવાર દર્શન કરવા જેવા છે. રળિયામણું છે. અમે 2008માં કર્યા હતા, હવેની મને ખબર નથી. ત્યારે વ્રજવાસીએ અમને કીધું હતું, ભદ્ર એટલે કલ્યાણ. એ કે જ્યારે મૂંઝાણા હોય, તકલીફ હોય, આપણને એમ થાય હવે શું થશે, ત્યારે ભદ્રવનને યાદ કરવું કે આપણા પ્રભુ આપણા ઘરે આપણા માથે બિરાજે છે, તો આપણું કલ્યાણ જ કરશે. આપણું અહિત તો નહીં કરે, નહીં કરે, નહીં જ કરે. કારણ પ્રભુ આપણને અહેતુક પ્રેમ કરે છે. સંસારી લોકો એકબીજાને કારણ વિના પ્રેમ કરતા નથી, સિવાય કે મા બાપ. ઠાકોરજીને આપણા તરફ કોઈ અપેક્ષા નથી. અને શું એમને તમે શું કરી દો, ઠાકોરજીનું જ છે બધું. તો હવે આપણે પ્રથમ માર્ગના યાત્રાસન ભદ્રવન. મોડું થઈ ગયું, છોલમાં જવું જ પાછું. બોલો વલ્લભાધીશ.